સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં જિલ્લાની મસ્જિદની પાછળ હસને હુસૈની ન્યાજ કમિટી દ્વારા આજના રોજ લંગરે હુસૈન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। નિયાજે હુસૈન હસની હુસૈની ન્યાયજ કમિટી અને ક્વાલ ગ્રુપ અડાજણ પાટિયા જિલ્લાની પાછળ છેલ્લા 12-13 વર્ષથી ઇમામ હુસૈનની યાદમાં આમ નિયાજ રાખવામાં આવે છે અને બધા ધર્મના લોકોને જમાડવામાં આવે છે અને ઇમામ હુસૈન અને ઇસ્લામ ધર્મ પણ કોમી એકતા ભાઈચારોનો પેગામ આપે છે। આપણે આવ્યો છે રાંદેર કોચવે રોડ, ગોરાટ રોડ, અડાજણ પાટિયા જિલ્લાની કોમ્પ્લેક્સની પાછળ આરીફિયા મસ્જિદ પાસે અડાજણ પાટિયા ઉપર અમારે છેલ્લા 2015 થી 14 થી ચાલુ છે અલહમદુલિલ્લાહ। અને મોહરમનું ન્યાજ જો શ્રીની કહેવાય છે, મોહરમની 10 મોહરમ, 1 મોહરમ ચાંદ્રાથી લઈને 10 મોહરમ સુધી જો શ્રીની ચાલે છે। ગરીબો બધા આવે છે, બધા આખા એરિયાના જમવા માટે બધા આવે છે, નોન મુસ્લિમ બધા ખાવા આવે છે, જમવા આવે છે, પ્યોર વેજ બનાવે છે બરાબર। એમાં કોઈ તકલીફ આવતી નથી અત્યાર સુધી અલહમદુલિલ્લાહ। આ છેલ્લા અમે 10 વર્ષથી અમારા 11 વર્ષથી ચાલુ છે કામ અને બધાને આપીએ છીએ। મોહરમ અમારી ઇમામ હુસૈનની યાદમાં બનાવવામાં આવે છે। અમારા ઇમામ હુસૈન જો કહીને ગયા હતા 1400 વર્ષ પહેલા કે અમન, શાંતિ અને એકતા એ 3 વસ્તુ અહેમ છે। એના માટે અમે મોહરમની એમની યાદમાં જો અમારા માટે શહીદ થયેલા છે, અમારા માટે એ થયા છે કરબલા, ઈરાકમાં આવ્યા છે કરબલા। એ ભેગા હતા 72 જણા, 72 ને બધા શહીદ થયા હતા। એ અમારા માટે શહીદ થયેલા છે ને એમની યાદમાં જ બનાવવામાં આવે છે ને એમનો મેસેજ એ જ છે કે અમન, ચેન અને શાંતિ આ વિશ્વભરમાં હોવું જોઈએ। બધે મેમણ સમાજ જ છીએ અમે આખી। અમારો સ્ટાફ છે પૂરો 32 થી 35 જણાનો સ્ટાફ છે પૂરું। જો 10 મોહરમના 10 દિવસ આમ ન્યાજ તરીકે પ્રોગ્રામ કરવામાં અમારું આવે છે। મારું નામ અનિફભાઈ સરકાર, મારું અડાજણ પાટિયા મોહમ્મદી કોમ્પ્લેક્સ 56 હોલમાં જ હું રહું છું। આ ન્યાજનો મકસદ એ છે કે શહીદે કરબલા, સોદાએ કરબલા, હજરત ઇમામ હસન હુસૈન આજથી 1400 વર્ષ પહેલા જે શહીદ થઈ ગયા કરબલાની જંગમાં લડતા અને પેગામ આપી ગયા એકતા અને ભાઈચારાનું આખા વિશ્વમાં, આખા જગતમાં કે બધા એક થઈને હળીમળીને રહેવાનું। અમે ત્યારથી આજ લગભગ 14-15 વર્ષથી અમારું આ કમિટી હસની હુસૈનની ન્યાજ કમિટી અને કવાલ ગ્રુપ જે અડાજણ પાટિયા ઉપર છેલ્લા 12-15 વર્ષથી આ લંગર ચલાવીએ છીએ અને અલહમદુલિલ્લાહ 8-10 દિવસ આ કન્ટિન્યુ ચાલે છે અને રોજ અલગ ન્યાજ તકસીમ કરવામાં આવે છે પબ્લિકને। હરેક કોમ અને હરેક ધર્મના માણસો અલહમદુલિલ્લાહ આવે છે અને આ શિરનીનો લાભ લે છે। કોમી એકતા માટે એ જ છે કે અલહમદુલિલ્લાહ અમારો એ જ પ્રયાસ છે કે હરેક ધર્મના લોકો આવે, શાંતિ ભાઈચારો જળવાઈ રહે, આપણી દેશની એકતા જળવાઈ રહે, આપણા દેશમાં બધા એક બનીને રહીએ। આજથી 1400 વર્ષ પહેલા હજરત ઇમામ હસન હુસૈને પણ એના માટે જ જંગ લડી હતી અને એ શહીદ થયા હતા અને ત્યારથી અમે ટોટલી ઇસ્લામ ધર્મ, અમારો મુસલમાન ધર્મ એ જ ધારે છે કે બધા એકતા અને ભાઈચારા સાથે રહીએ, બધા હળીમળીને રહીએ અને આપણો દેશ આબાદ રહે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।